નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રો, આપણા કારકિર્દીનું સૌથી અગત્યનું વર્ષ ધોરણ 10માં આપ બધા પ્રવેશી ચૂક્યા છો એ બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન અને આપના ભવિષ્ય માટે ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભેચ્છાઓ। આજના દિવસે આપણે ગણિત વિષય માટે પ્રકરણ 3ની ચર્ચા કરવા માટે ભેગા થયા છીએ। આપ જાણો છો કે ગણિત વિષય એક ખૂબ જ અગત્યનો વિષય છે અને એમાં પૂરતું ધ્યાન આપવું પડે છે, પ્રેક્ટિસ પણ કરવી પડે છે અને પુનરાવર્તન પણ એટલું જ જરૂરી છે। ગણિતના પાયાના મુદ્દાઓને બરાબર સમજી અને આપણે ગણિતમાં સારી એવી સફળતા મેળવી શકીએ એ માટે આપણે એમાં પૂરતો સમય અને પરિશ્રમ કરવો અનિવાર્ય છે। આપ એ પણ જાણો છો કે આ વર્ષથી એટલે કે 2019-20થી આપણી પરીક્ષા પદ્ધતિમાં પહેલાં કરતાં ફેરફાર થયા છે। MCQના સ્થાને હવે આપણે પ્રશ્નપત્ર સબ્જેક્ટિવ પેપર્સ આપવાનું છે, 80 ગુણની પરીક્ષા આપવાની છે। એમાં આપણું પ્રકરણ 3 એમાં ઓલમોસ્ટ 8 ગુણ ભાર છે, 8 માર્ક્સનું વેઇટેજ આ ચેપ્ટરનું છે। આ ચેપ્ટરની શરૂઆત આપણે કરીએ એ પહેલાં આપણે ધોરણ 9ની થોડી વાત યાદ કરી લેવી પડશે। તમે ધોરણ 9માં પણ દ્વિચલ સુરેખ સમીકરણ વિશે અભ્યાસ કરી ગયા છો। આ પ્રકરણનું જે નામ છે એના એક એક શબ્દને આપણે બરાબર સમજવા પડે। આપણે ચેપ્ટરને સ્ક્રીન ઉપર જોઈએ એટલે હું તમને વાત કરું। ચેપ્ટરનું નામ છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ। બધા જ શબ્દોને બરાબર સમજજો મિત્રો। દ્વિચલ, દ્વિચલ દ્વિ એટલે આપ જાણો છો બે, અને ચલ, ચલ કે જેની કિંમત ચલિત થાય છે, બદલાય છે, તે દ્વિચલ। સુરેખ સમીકરણ યુગ્મ, સુરેખ એટલે વિદ્યાર્થી મિત્રો 9મા ધોરણની વાત આપને યાદ હશે કે જે સમીકરણનો આપણે આલેખ દોરીએ અને આલેખ આપણને એક રેખા સ્વરૂપે મળે એવા સમીકરણને આપણે સુરેખ કહીએ છીએ। અને આવા આપણે બે સમીકરણોને સાથે અભ્યાસ કરવાનો છે એટલે આપણે એની યુગ્મ કહીએ છીએ, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ। પરીક્ષાની અંદર હમણાં કહ્યું એ પ્રમાણે આમનું વેઇટેજ 8 ગુણનું છે એટલે બહુ અગત્યનું પ્રકરણ છે અને સરળ પણ છે। જો એને આપણે થોડું કાળજીથી જોઈએ તો આપણે વ્યવસ્થિત રીતે એમાં પૂરા માર્ક મેળવી શકીએ એમ છીએ। આપણે જૂની વાત યાદ કરીએ, સ્લાઇડ ઉપર આવીએ તો દ્વિચલ સુરેખ સમીકરણને યાદ કરીએ પહેલાં આપણે 9મા ધોરણની વાત યાદ કરી લઈએ। એકચલ સુરેખ સમીકરણ આપણે 8મા અને 9મા ધોરણમાં તમે અભ્યાસ કરી ગયા છો, એને આપણે યાદ કરી લઈએ। સ્ક્રીન ઉપર આપને બતાવેલું છે કે ax પ્લસ બી ઇક્વલ ટુ 0, જ્યાં એ અને બી બિલોંગ્સ ટુ આર એટલે કે વાસ્તવિક સંખ્યાઓ છે, એ અને બી વાસ્તવિક સંખ્યાઓ છે અને અહીંયા શરત એ છે કે એની કિંમત શૂન્ય ન હોવી જોઈએ એટલે કે શૂન્યતર હોવી જોઈએ। એ ક્યારેય શૂન્ય હોઈ ન શકે। એ જે છે ને આપણે એક્સનો સહગુણક કહીએ છીએ। એક્સ પ્લસ બી ઇક્વલ ટુ 0 આ એકચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ છે જેને આપણે આગળના ધોરણમાં અભ્યાસ કરી ગયા છીએ। હવે આમાં ચલ એક્સ છે, એક જ ચલ છે। ચલ એક્સને આપણે સૂત્રનો કરતા બનાવીએ એટલે બી છે એ બરાબરની સામે જશે એટલે માઇનસ થશે અને એ બીના છેદમાં જશે એટલે આમ જોઈએ તો એક્સની જે કિંમત છે એ મળે છે -b/a। તો -b/a જે છે એ આ સુરેખ સમીકરણનો એક અનન્ય ઉકેલ કહેવાય। આટલી વાત યાદ કર્યા પછી આપણે હવે દ્વિચલની વાત કરીએ। આ સમીકરણને એક ચલ એટલા માટે કહ્યું કે એમાં એક્સ એક જ ચલ હતો, જ્યારે એ બી અને સી એ અચળ પદ હતા। પરંતુ એક્સ જેવો જો કોઈ બીજો ચલ એમાં હોય, સપોઝ આપણે એક્સ અને વાયનો ઉપયોગ કરીએ છીએ તો એક્સ ચલ પણ હોય અને વાય ચલ પણ હોય, તો આવી સ્થિતિ જ્યારે બને છે ત્યારે એને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ કહીએ છીએ। એનું આપણે વ્યાપક સ્વરૂપ જોવાનો પ્રયાસ કરીએ। સ્લાઇડ ઉપર જોઈએ તો દ્વિચલ સુરેખ સમીકરણની અંદર આપણે જાણીએ છીએ કે એમાં એક્સ અને વાય બે ચલ હોય છે। દાખલા તરીકે ax પ્લસ by પ્લસ સી ઇક્વલ ટુ 0, તમે જોયું હમણાં આગળની સ્લાઇડમાં આપણે જોયું ત્યારે માત્ર ax પ્લસ બી હતું, વાય ત્યાં નહોતો અને ઇક્વલ ટુ 0 હતા। અહીંયા એક્સ અને વાય બંને છે, તમને ખ્યાલ આવે એટલા માટે બંનેને આપણે અલગ અલગ કલરથી બતાવવાનો પ્રયાસ કર્યો છે। એક્સ રેડ કલરમાં છે, વાય છે ગ્રીન કલરમાં છે, એટલે સમીકરણનું સ્વરૂપ આમ છે ax પ્લસ by પ્લસ સી ઇક્વલ ટુ 0, આ એમનું વ્યાપક સ્વરૂપ છે। હવે અહીંયા એક શરત છે, એ શરત એ છે, એક ચલમાં આપણે યાદ કર્યું હતું કે એની કિંમત ક્યારે શૂન્ય હોવી જોઈએ નહીં।
એટલે એ છે એ નોટ ઇક્વલ ટુ 0 હોવા જોઈએ. જ્યારે અહીંયા આપણે એ અને બી બંને ચલની વાત કરવાની છે તો અહીંયા આપણી શરત એ છે કે આની અંદર, આ સમીકરણની અંદર એ અને બીની કિંમત એક સાથે શૂન્ય ન હોઈ શકે. એટલે એ એક શૂન્ય હોય તો ચાલે, તો બીનું અસ્તિત્વ હોવું જોઈએ, બીજા ચલનું હોવું જોઈએ, અથવા બીની કિંમત શૂન્ય થાય વાયના સગુણક તરીકે તો એનું અસ્તિત્વ હોવું જોઈએ. એ અને બી બંને એકી સાથે શૂન્ય ક્યારેય હોઈ શકે નહીં, તો એનું સ્વરૂપ દ્વિચલ સુરેખ સમીકરણનું રહેતું નથી. એક્સ અને વાય બંનેનું અસ્તિત્વ સાથે હોય એટલે એ શરતને આપણે એ અને બી બંને એકી સાથે શૂન્ય હોવી જોઈએ એમ કહીએ છીએ. એને ગાણિતિક સ્વરૂપમાં લખવું હોય તો આપણે લખીએ છીએ, સ્લાઇડમાં જોઈએ તો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર નોટ ઇક્વલ ટુ 0. આનો અર્થ એવો થયો કે એ અને બી બંને એકી સાથે શૂન્ય ન હોઈ શકે. આ બંનેની વાત એક જ છે. ગાણિતિક સ્વરૂપમાં આપણે એમ કહીએ કે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર નોટ ઇક્વલ ટુ 0. આ જે શરત છે એ શરત આપણને એવું કહે છે, એનો અર્થ એવો થાય છે જે આપણે કૌંસમાં લખ્યો છે સ્લાઇડમાં, કે એ અને બીની કિંમત એકી સાથે શૂન્ય ન હોઈ શકે. એટલે કાં એક્સ ચલનું અસ્તિત્વ સમીકરણમાં હોવું જોઈએ અથવા વાય ચલનું હોવું જોઈએ, અને બંનેનું હોય તો એનું સ્વરૂપ છે જ, પણ બંને એક સાથે શૂન્ય હોઈ શકે નહીં. આ એની આવશ્યક શરત છે, બિલકુલ જરૂરી છે દ્વિચલ સુરેખ સમીકરણને સમજવા માટે. આ સમીકરણના સમજવાનો પ્રયાસ કરીએ તો એમાં એક્સ અને વાય છે એને આપણે ચલ કહીએ છીએ. એક્સ અને વાય બે ચલ છે. એક્સ અને વાય બંને ચલ છે, જે રેડ અને ગ્રીન અક્ષરથી આપણે બતાવ્યા છે એને ચલ કહીએ છીએ. જ્યારે એ, બી અને સી, ત્યાર પછીનું જે છે એ, બી અને સી, એને તમે જુઓ તો એ છે એ એક્સનો સહગુણક છે, અને બી છે એ વાયનો સહગુણક છે, અને એક સી અચળપદ છે. એટલે આમ જોઈએ તો એ, બી અને સી ત્રણેય અચળપદ છે, અને વિશેષ રીતે કહીએ તો એ એક્સનો સહગુણક છે, બી છે એ ચલ વાયનો સહગુણક છે. સાથે સાથે તમે એ પણ જોઈ શકો છો કે એક્સ અને વાયની ઘાત એક છે, એનો જે ઘાતાંક છે એ એક છે. તમે જાણો છો મિત્રો કે એક ઘાતાંક હોય એને આપણે લખતા નથી, એ આપણે સમજી લેવાનું છે. એક્સ અને વાય ઉપર એક ઘાતાંક લખવાની જરૂર નથી, એ ઘાતાંક એક જ છે એવું આપણે માની લઈએ છીએ. એટલે એક્સ અને વાય બંનેની ઘાતાંક એક છે, અને એક છે એટલે આપણે કહીએ છીએ કે જેમની ઘાતાંક એક હોય એને આપણે સુરેખ સમીકરણ કહીએ છીએ. એટલે સ્લાઇડમાં જોઈએ છે તો દ્વિચલ સુરેખ સમીકરણની અંદર એક્સ પ્લસ બીવાય પ્લસ સી, જ્યાં એ અને બી અને સી અચળ છે, એક્સ અને વાય બંને ચલ છે, અને એની ઘાત એક્સ અને વાયની ઘાતાંક એક છે. આટલી વાત કર્યા પછી આપણે જોઈએ તો એ બીની કિંમત એકી સાથે શૂન્ય શક્ય નથી, એ શરત તો છે. એ, બી અને સી અચલ છે. અચલ એટલે તમે જાણો છો જે ચલિત ન થાય એ અચલ છે, એની કિંમત બદલાતી નથી. એ, બી અને સી વ્યાપક સ્વરૂપમાં આપણે જોઈએ છીએ, પરંતુ જ્યારે આપણે દાખલાઓ ગણીશું ત્યારે એ, બી અને સીની જગ્યાએ કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓ હોઈ શકે, પ્લસ માઇનસ કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓ ત્યાં હોઈ શકે છે, અને એનું આપણે સ્વરૂપ અને પ્રેક્ટિસ કરીશું એટલે આપણને વધારે ખ્યાલ આવશે. પણ એ અને બી એ બંને સહગુણક પણ છે, અચલ પણ છે, એની કિંમત ક્યારેય બદલાતી નથી. એક્સ અને વાય બંને ચલ છે, એની કિંમત હંમેશા ચલિત હોય છે, બદલાતી રહે છે. આટલી વાત કર્યા પછી આગળ જોઈએ તો એનું વ્યાપક સ્વરૂપ જોઈએ. આપણે હમણાં જ વાત કરી હતી કે અહીંયા માત્ર આપણે દ્વિચલ સુરેખ સમીકરણ એક તો જોવાનું જ છે, પણ એનું યુગ્મ સ્વરૂપ જોવાનું છે. એટલે બે સમીકરણો આપણી સામે હશે. આ પ્રકરણનો અભ્યાસ કરીએ ત્યારે આપણી સામે યુગ્મ સ્વરૂપે હશે, એટલે બે દ્વિચલ સુરેખ સમીકરણ હશે. એટલે એનો હવે વિશેષથી આપણે વ્યાપક સ્વરૂપે અભ્યાસ કરીએ તો આપની સામે સ્લાઇડ પર છે જ કે એ આઈ એક્સ પ્લસ બી આઈ વાય પ્લસ સી આઈ ઇક્વલ ટુ 0. મિત્રો અહીંયા આઈ જે છે એ ઇન્ડિકેટ એવું કરે છે કે એકવાર આઈની કિંમત આપણે 1 લઈશું, બીજી વાર આપણે એની કિંમત 2 લઈશું. એટલે તમે નીચે પ્રમાણે લખો તો જોઈ શકાશે કે a1x પ્લસ b1y પ્લસ c1 ઇક્વલ ટુ 0. આ આપણું પહેલું દ્વિચલ સુરેખ સમીકરણ બન્યું, જ્યાં પણ એ શરત તો લાગુ પડે જ છે કે a1 સ્ક્વેર પ્લસ b1 સ્ક્વેર નોટ ઇક્વલ ટુ 0. મિત્રો હમણાં જ વાત થઈ એ પ્રમાણે તમે સમજી શકો છો. એનો અર્થ એવો થયો કે a1 અને b1ની બંનેની કિંમત એક સાથે શૂન્ય ન હોઈ શકે. એ જ રીતે જ્યારે આઈ બરાબર તમે 2 લ્યો એટલે એવું જ સેમ બીજું સમીકરણ મળે છે, a2x પ્લસ b2y પ્લસ c2 ઇક્વલ ટુ 0. ત્યાં પણ એ જ શરત લાગુ પડે છે. તો આ બે પ્રકારના સમીકરણો જ્યારે મળે ત્યારે આપણે એને દ્વિચલ સુરેખ સમીકરણનું યુગ્મ કહીએ છીએ. આ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો અભ્યાસ આપણે આ પ્રકરણમાં કરવાનો છે. મિત્રો આશા રાખું છું કે આપને આનું વ્યાપક સ્વરૂપ બરાબર સમજાઈ ગયું હશે. મિત્રો બરાબર યાદ રાખજો, દ્વિચલ એટલે ત્યાં બે ચલ છે. સામાન્ય રીતે આપણે એક્સ અને વાયથી ઓળખીએ છીએ, પણ એ ચલ ક્યારેક એ અને બી, એક્સ અને વાય, પી અને ક્યુ કોઈ પણ સ્વરૂપમાં હોઈ શકે, પરંતુ બે ચલ હોય છે, બાકીના બધા અચલ છે. એ અને બીની કિંમત એકી સાથે શૂન્ય હોતી નથી. આટલી વિગતોને બરાબર અભ્યાસ કર્યા પછી હવે આપણે દ્વિચલ સુરેખ સમીકરણના
આગળના સ્વરૂપમાં જોઈએ તો હું તમને એક ઉદાહરણ સમજાવવાનો પ્રયાસ કરું. આપના હાથમાં ગણિત અને વિજ્ઞાનના પુસ્તકો તો આવી જ ગયા છે. એ પુસ્તકોના કિંમતને ધ્યાનમાં લઈને આપણે એક સમીકરણ બનાવવાનો પ્રયાસ કરીએ અને એના આધારે તમને દ્વિચલ સુરેખ સમીકરણ સમજવામાં થોડી વધુ સરળતા રહેશે. તમે જોઈ શકો છો કે ધોરણ 10ની જે ગણિત છે આપણી અને વિજ્ઞાન એની કિંમત ₹375 છે. એટલે એક ગણિત અને એક વિજ્ઞાન આપણે લઈએ, ગણિતની એક ટેક્સ્ટબુક આપણે લઈએ અને વિજ્ઞાનની એક ટેક્સ્ટબુક લઈએ તો એની બંનેની સંયુક્ત કિંમત ₹375 થાય છે. તથા હવે આપણે એવું કરીએ કે જો 2 ગણિતની ટેક્સ્ટબુક લઈએ અને 3 વિજ્ઞાન લઈએ, ગણિતની કેટલી બુક લેવાની છે? 2 બુક, અને વિજ્ઞાનની 3 ટેક્સ્ટબુક લઈએ તો આપણે એમના માટે ₹699 ચૂકવવાના થાય છે. આપણી જે કિંમત છે ટેક્સ્ટબુક એના આધારે આ વાત કરીએ છીએ. તમે સમજી ગયા મિત્રો કે 10મા ધોરણની ગણિતની અને વિજ્ઞાનની તમે ટેક્સ્ટબુક માર્કેટમાંથી લેવા જશો તો બંને બુક લેવા માટે તમારે ₹375 ચૂકવવા પડશે. માર્કેટમાંથી લઈએ ત્યાંની વાત કરી છે. અને જો 2 ગણિત અને 3 વિજ્ઞાન તમે લ્યો તો ₹699 દેવા પડે છે. આ એક માહિતી છે. આ માહિતીના આધારે આપણે સમીકરણ બનાવવાનો પ્રયાસ કરીએ. દ્વિચલ સુરેખ સમીકરણને સમજવાનું એક સરળ ઉદાહરણ છે. હવે તમે જુઓ, આપણે ધારી લઈએ, આપણને ખ્યાલ છે ગણિતમાં આપણે હંમેશા ધારણા ઊભી કરીએ છીએ. એટલે આપણે કહીએ કે ચાલો ગણિતની કિંમત કેટલી છે આપણને ખબર નથી, વિજ્ઞાનની અલગ ખબર નથી, માત્ર 375 આપણે ચૂકવ્યા. તો આપણે ધારી લઈએ કે ધારો કે ગણિતની કિંમત ₹X છે. જો મિત્રો X તમને યાદ આવી ગયું હશે એ ચલ છે એટલે જ આપણે એને રેડ કલરમાં પહેલેથી ઇન્ડિકેટ કર્યો છે. અને એ જ રીતે વિજ્ઞાનની કિંમત ₹Y છે એવું આપણે ધારી લઈએ છીએ. હવે આપણને જે માહિતી આપી છે એના આધારે તમે જુઓ 2 સમીકરણો આપણને બહુ સ્પષ્ટ મળે છે. એક ગણિત અને એક વિજ્ઞાન લઈએ એટલે ગણિતની કિંમત X, વિજ્ઞાનની કિંમત Y. એટલે પહેલું સમીકરણ તો આપણને સ્પષ્ટ મળ્યું કે X + Y = 375. એટલે કે X + Y ગણિત અને વિજ્ઞાનની કિંમતનો સરવાળો આપણને કેટલો કયો છે? ₹375. આ એક પહેલું સમીકરણ બની ગયું. તમે જાણો છો કે આ દ્વિચલ સુરેખ સમીકરણ છે જેમાં 2 ચલ છે. એક ચલને આપણે ગણિતની કિંમત X કીધી, બીજો ચલ છે એ વિજ્ઞાનની કિંમત છે એ Y છે. હવે આપણને ઉદાહરણમાં રકમમાં બીજી પણ એક માહિતી આપી છે. શું કહ્યું છે કે 2 ગણિત અને 3 વિજ્ઞાન હોય તો એની કિંમત સંયુક્ત રીતે ₹699 થાય છે. એટલે 2 ગણિત હોય એટલે તમે સમજો છો કે હવે Xની આગળ આપણે 2 લગાડવા પડશે, કારણ કે 2 ગણિતની કિંમત હોય તો ગણિતની કિંમત આપણે 2 વડે ગુણવા પડે. માની લો કે ગણિતની કિંમત ₹100 હોય એક ગણિતની, અને આપણે માર્કેટમાં 2 ગણિત લેવા જાય તો 100 × 2 એટલે ₹200 આપણે આપવા પડે. એટલે 2 ગણિત હોય તો આપણે હવે કહીશું 2X, અને વિજ્ઞાન આપણે 3 લેવાની છે એવી વાત છે. તો વિજ્ઞાનની આગળ વિજ્ઞાનની જે કિંમત છે જેને આપણે ચલ Y કહ્યો છે એમાં કહીશું 3Y. એટલે 2X + 3Y એ 2 ગણિત અને 3 વિજ્ઞાનની સંયુક્ત કિંમત આપણને ઉદાહરણમાં આપી છે ₹699. તો આપણને આ બીજું સમીકરણ મળી ગયું. એટલે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું આ એક સુંદર ઉદાહરણ છે જેથી તમને ખ્યાલ આવે કે ગણિત અને વિજ્ઞાનની ચોપડી એક એક લઈએ તો 375 એ એક સમીકરણ આપે છે. 2 ગણિત અને 3 વિજ્ઞાન લઈએ તો આપણે ₹699 ચૂકવવા પડે છે, તો આપણને બીજું સમીકરણ મળે છે. મિત્રો, આપેલી માહિતી ઉપરથી સમીકરણ કેમ બનાવવું એના માટેનું આ એક સરળ ઉદાહરણ છે જેથી ખ્યાલ આવે કે જે વિગતો આપણને આપેલી છે એના આધારે આપણે ચલ ધારી લઈએ અને ચલ ધાર્યા પછી એને આપણે સમીકરણમાં રૂપાંતરણ કરીએ. આપણને 2 દ્વિચલ સુરેખ સમીકરણ આ ઉદાહરણમાં મળ્યા જે આપણને આગળ જતાં ખૂબ જ ઉપયોગી થવાના છે. એના આધારે જ આપણે બીજી બધી સમજો મેળવવાની છે. આગળ વાત કરીએ તો આ જે સમીકરણનું સ્વરૂપ બન્યું, હવે તમે જુઓ તો બંનેને સાથે જ્યારે આપણે જોઈએ છીએ તો એ સમીકરણ દ્વિચલ છે અને બંને અલગ અલગ છે એટલે જોડમાં છે. એટલે હવે આપણે કહી શકીએ કે આ જે બંને સમીકરણની જે જોડ છે જેને આપણે યુગ્મકરણ કહીએ છીએ એ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે. એને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કહેવાય. હવે તમે સમજી ગયા હશો કે આપણે આ વાતને કેવી રીતે સમજીએ. જો તમે મિત્રો વ્યાપક સ્વરૂપને યાદ કરશો તો તમે પહેલા સમીકરણમાં જોશો તો X અને Yનો સહગુણક 1 છે. એનો અર્થ એવો થયો અહીંયા A અને Bની કિંમત 1 છે. જ્યારે બીજા સમીકરણમાં તમે જોશો તો Xનો સહગુણક 2 છે. એટલે કે આપણું વ્યાપક સ્વરૂપ જોશો તો ત્યાં A હતો, એટલે અહીંયા Aની કિંમત 2 થાય છે એટલે A = 2 અને એ જ રીતે B = 3 મળે છે. એટલે આપણને સહગુણકો પણ આના આધારે શોધવામાં સરળતા રહે છે, સમજાય છે. આગળ વાત કરીએ, બીજું એક ઉદાહરણ લઈએ. આપણી ટેક્સ્ટબુકમાં આ ઉદાહરણ આપેલું છે. આ ઉદાહરણની વાત રકમ પહેલાં સમજી લઈએ પછી આગળની વાત કરીએ. અખિલા નામનું એક પાત્ર છે. અખિલા નામની એક દીકરી છે. એ ગામના મેળામાં
ફરવા જાય છે અને ચગડોળમાં બેસે છે. જો તમને માહિતી આપી છે બરાબર સમજજો. અખિલા એક ગામની અંદર મેળો લાગ્યો છે, એમાં ચગડોળમાં બેસવા જાય છે. તો એ ચગડોળમાં બેસે છે તો એનો ખર્ચ ₹3 થાય છે. ₹3 એને ચગડોળમાં બેસવા માટે ખર્ચવા પડે છે. અને જો હુપલાની રમત રમે, તમે કદાચ હુપલાનું નામ સાંભળ્યું હશે મિત્રો. હુપલાની રમત એટલે તમે મેળામાં ક્યારેક જોઈ હશે, ટીવીની સિરિયલમાં પણ કદાચ જોઈ હોય. જુદી જુદી વસ્તુઓ રાખેલી હોય અને એ વસ્તુઓ ઉપર આપણે આપણી રિંગને પસાર કરી અને ફેંકીએ અને રિંગ જે વસ્તુ ઉપર પડે, જેના ઉપર માની લો કે કોઈ સાબુ છે અથવા કોઈ વસ્તુ છે એના ઉપર આપણી રિંગ ફેંકવાથી પડે છે, તો આ જે રમત છે એને આપણે હુપલાની રમત કહીએ છીએ. એટલે રિંગ જે વસ્તુ ઉપર કેન્દ્રિત થાય, જેના ઉપર પડે છે એ વસ્તુ આપણને મળે છે. આને હુપલાની રમત કહેવામાં આવે છે. મેળામાં આવી રમતો તમે જોઈ હશે, એના વિશે તમે સાંભળ્યું હશે. તો અખિલા છે એ ચગડોળમાંય બેસે છે અને હુપલાની રમતમાં પણ જુએ છે. આપણે રકમને જોઈએ હજુ આગળ સ્લાઇડ ઉપર. તો હુપલાની રમત રમવાનો ખર્ચ ₹4 છે. જો ચગડોળમાં બેસવાનો ખર્ચ ₹3 છે, હુપલાની રમત રમવાનો ખર્ચ ₹4 છે અને તેણે આ માટે કુલ ₹20 ખર્ચ્યા. એટલે મેળામાં એણે ₹20નો ખર્ચો કર્યો. હવે આપણને ખબર નથી કે એણે કેટલી વાર ચગડોળમાં બેઠા, કેટલી વાર હુપલાની રમત રમી, એ આપણને ખ્યાલ નથી. પણ એનો ટોટલ ચગડોળમાં બેસવાનો અને હુપલામાં રમત રમવાનો એનો ખર્ચ થયો ₹20. તો આ જે વાત છે એને આપણે સમીકરણના સંદર્ભમાં આગળ વધારીએ તો હવે તમે રકમને બરાબર યાદ રાખજો કે એનો કુલ ખર્ચ ₹20 થયો હતો. હવે આગળ જે વાત આપી છે એ બહુ મહત્વની છે મિત્રો. તે શું કહે છે કે તે એટલે કોણ? અખિલા જેટલી વખત હુપલાની રમત રમી તે સંખ્યા એ ચગડોળ પરની સવારીની સંખ્યાથી અડધી છે. એટલે કહેવાનો અર્થ એવો થયો કે ચગડોળ ઉપર જેટલી વાર બેઠી હશે, ચગડોળમાં જેટલા એણે રાઉન્ડ માર્યા હશે, સવારી કરી હશે, એના કરતાં હુપલાની રમત રમવાની સંખ્યા અડધી છે. ઉદાહરણ તરીકે તમને એમ કહું કે માની લો કે અખિલા 10 વાર ચગડોળમાં બેઠી, તો એનો અર્થ એવો થયો કે હુપલામાં એ 5 વાર રમત રમી હશે. કારણ કે હુપલાની રમત રમી તે ચગડોળમાં બેસવાની સંખ્યા કરતાં અડધી છે. આપણે આ માહિતી આપી છે કે ચગડોળમાં જે બેસવાની સંખ્યા છે એ હુપલાની જે રમત રમી એના કરતાં ચગડોળની રમત કરતાં એની સંખ્યા અડધી છે. હવે પ્રશ્ન આપણે એ પૂછ્યો છે કે અખિલાની ચગડોળમાં બેસવાની અને હુપલાની રમત રમવાની સંખ્યા કેવી રીતે નક્કી કરીશું? આપણને જનરલ માહિતી આપી કે અખિલા ચગડોળમાંય બેસે છે, હુપલામાંય બેસે છે, એના માટેનો કુલ ખર્ચ એને ₹20 થયો. અને બીજું એ કીધું કે જેટલી વાર એ ચગડોળમાં બેઠી હશે એના કરતાં અડધા વખત હુપલા રમી છે. તો આ માહિતીના આધારે આપણે એનો સમીકરણ બનાવવાનો પ્રયાસ કરીએ. જેમ ગણિત વિજ્ઞાનનું ઉદાહરણ છે એવું જ આ ઉદાહરણ છે. આપના માટે કદાચ નામ હુપલા અજાણ્યું હોઈ શકે, પણ હુપલા એક રમત છે અને આપણે રમતની રીતે સ્વીકારી લઈએ. કુલ ખર્ચ આપ્યો છે. તો હવે શું કરી શકાય આગળ જોઈએ. હવે જુઓ, આપણે વાત હમણાં જ થઈ કે ગણિતમાં તો ધારણા ઉપર જ વાત કરવાની છે. તો અખિલાની ચગડોળમાં બેસવાની જે સંખ્યા છે એને આપણે x કહીએ. આપણે અખિલા જે ચગડોળમાં કેટલી વાર બેઠી આપણે જાણતા નથી, તો એને આપણે x ધારી લઈએ છીએ. અને અખિલા હુપલાની રમત કેટલી વાર રમી એ પણ જાણતા નથી, એટલે આપણે એને y કહી દઈએ. તો x છે એ ચગડોળમાં બેસવાની સંખ્યા છે, y છે એ હુપલામાં રમત રમવાની સંખ્યા છે. આ બંને આપણા માટે ચલ થયા. હવે આપણને જે માહિતી આપી છે એ પ્રમાણે જુઓ તો એમ કહ્યું હતું કે જે પરિસ્થિતિ આપી એમાં આપણું જે સમીકરણ બને છે y = 1/2x. એટલે એક્સનું અડધું એ y છે. એક્સ કોણ છે? તો કે એક્સ છે એ ચગડોળમાં બેસવાની સંખ્યા. હમણાં મેં તમને ઉદાહરણનું સ્વરૂપ આપ્યું હતું કે માની લો કે અખિલા 10 વાર ચગડોળમાં બેઠી હોય તો 10નું અડધું થાય 5. તો એનો અર્થ એવો થયો કે અખિલાએ હુપલાની રમત 5 વાર રમી હશે. તો પહેલું સમીકરણ આપણને મળ્યું y = 1/2x. ઇટ મીન્સ એક્સનું અડધું એટલે y છે એ તમે જાણો છો કે હુપલાની રમતની સંખ્યા છે, એક્સ છે એ ચગડોળ છે. આ પહેલી માહિતીના આધારે આપણને એક પહેલું સમીકરણ મળ્યું, દ્વિચલ સુરેખ સમીકરણ. સુરેખ શબ્દ પણ તમે જાણો છો, એક્સ અને વાયની ઘાત 1 છે. આ આખા પ્રકરણમાં આપણે સુરેખની જ વાત કરવાની છે. હવે બીજી વાત કરીએ. બીજી માહિતી એવી આપી હતી આપણને, આગળની રકમમાં જુઓ તો 3x + 4y, એટલે કે ચગડોળમાં બેસવાની સંખ્યા માટે એને ₹3નો ખર્ચ અને હુપલાની રમત માટે ₹4નો ખર્ચ, આવું કહ્યું હતું. એટલે આપણે ચગડોળમાં જે બેસવાની સંખ્યા છે એને 3 વડે ગુણીએ અને હુપલાની રમત માટેનો ખર્ચ ₹4 કયો છે. એકવાર હુપલા રમત રમીએ તો ₹4 આપવા પડે છે. એટલે 3x + 4y = 20. એટલે આમ ₹20નો એનો કુલ ખર્ચ થયો. એટલે આપણે બીજું સમીકરણ મળી ગયું કે ચગડોળમાં
₹3 ખર્ચ થાય છે અને ચકડોળમાં બેસવાની સંખ્યા એટલે 3x પ્લસ ઉપલા માટે ₹4 એટલે 4y, 3x પ્લસ 4y ઇક્વલ ટુ 20, કારણ કે કુલ ખર્ચ આપણને ₹20 આપ્યો છે. તો આપણને આ સમીકરણ બંનેમાં જે મળ્યા એ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કહેવાય. પહેલું સમીકરણ જે છે y ઇક્વલ ટુ 1/2x, બીજું છે 3x પ્લસ 4y ઇક્વલ ટુ 20, આ બીજું સમીકરણ છે. આગળ જોઈએ એમાં જ. તો આ જે વસ્તુ છે એના આધારે હવે આપણે સાદુરૂપ આપી અને આગળ એના આપણે વિશેષ અભ્યાસ કરવાનો છે. અત્યારે સમીકરણને માત્ર સમીકરણના સ્વરૂપમાં જ સમજીએ છીએ, એનો ઉકેલ એ બધી વાત હવે આપણે આગળ કરવાની છે. પણ સમીકરણ એટલે શું, દ્વિચલ સુરેખ સમીકરણ, આપણે જે માહિતી આપી હોય એના આધારે દ્વિચલ સુરેખ સમીકરણ કેવી રીતે બનાવવું એ આપણે બંને ઉદાહરણો દ્વારા જોયું. ગણિત અને વિજ્ઞાનની કિંમત દ્વારા આપણે 2 સમીકરણો બનાવ્યા અને અખિલાની ચકડોળ અને હુપલાની રમત રમવાની જે ક્રિયા છે અને એમાં જે માહિતી આપી છે એના આધારે આપણે બીજા 2 સમીકરણો બનાવ્યા. આ રીતે આપણને આપેલી માહિતી ઉપરથી આપણે દ્વિચલ સુરેખ સમીકરણ બનાવી શકીએ છીએ અને એ સમીકરણ બનાવતા આપણને બરાબર આવડી જાય ત્યાર પછી આપણે આ પ્રકરણની અંદર જે આગળનો અભ્યાસ કરવાનો છે એની વાત થોડી આગળ વધીએ. સ્લાઇડ ઉપર આવીએ તો હવે આપણે પ્રકરણનો મુખ્ય જે હાર્દ છે એના ઉકેલ શોધવાની વાત છે. દ્વિચલ સુરેખ સમીકરણ એટલે શું, એનું યુગ્મ કેવું હોય, એ કેવી રીતે બને, માહિતી ઉપરથી સમીકરણ કેમ બનાવાય, એના આપણે 2 ઉદાહરણો જોયા. હવે આપણો જે મુખ્ય વાત છે, મુખ્ય હેતુ છે એના ઉકેલની વાત છે. તો આપણે જે 10મા ધોરણના આ પ્રકરણમાં અભ્યાસ કરવાનો છે એમાં ઉકેલ માટે આપણી પાસે 2 ઓપ્શન છે. પહેલો ઉકેલ માટેનો રીત છે આલેખની રીત છે. તમે 9મા ધોરણમાં આલેખની અભ્યાસ કરી ચૂક્યા છો. એ આલેખની રીતે પણ આ દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ શોધી શકાય. આલેખની રીતે જ્યારે ઉકેલ શોધવા જાય મિત્રો ત્યારે એમાં આપણી સામે 3 વિકલ્પો આવે છે. એ કયા કયા, કેવી રીતે, એની વાત આપણે આગળ કરતા રહીશું. પણ આલેખની રીતમાં આપણી સમક્ષ 3 વિકલ્પો આવે છે અને બીજી સમીકરણને જે ઉકેલવાની રીત છે એને બેઝિક રીત કહેવામાં આવે છે. એ બેઝિક રીતના પણ 3 પ્રકાર છે. અલગ અલગ 3 પ્રકારથી આપણે સમીકરણોનો ઉકેલ શોધી શકીએ છીએ. તો આ બંને વસ્તુઓને ક્લિયર કર્યા પછી મિત્રો ફરીવાર જરા યાદ કરાવી દો કે દ્વિચલ સુરેખ સમીકરણ એટલે શું, એની રચના કેવી રીતે થાય, આપેલ માહિતી ઉપરથી દ્વિચલ સુરેખ સમીકરણ કેમ બનાવવું, એ આપણે 2 ઉદાહરણો જોયા. હવે એની ઉકેલ તરફ જઈએ તો આપણી પાસે એક બાજુ આલેખની રીત છે, એક બાજુ બેઝિક રીત છે. તો એ શું છે એની વાત આગળ કરીએ. હવે આલેખની રીતની વાત કરીએ. જ્યારે દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલ માટે આલેખની રીત તરફ આપણે આગળ વધવું હોય ત્યારે પહેલી વાત આપણી એ છે કે આપણે 2 સમીકરણોનો આલેખ દોરીએ. આલેખ કેમ દોરવો આપણે 9મા ધોરણમાં અભ્યાસ કરી ગયા છીએ. અત્યારે પણ આપણે એનો આગળ ઉદાહરણ જોઈશું. તો જ્યારે તમે આલેખ દોરશો તો જે બિંદુ બંને સમીકરણોના આલેખ પર સામાન્ય હોય એ બિંદુના યામ સમીકરણ યુગ્મનો ઉકેલ ગણાય. મિત્રો બરાબર ફરીવાર સમજીએ કે તમે એકવાર સમીકરણ જે આપ્યા છે એના આધારે તમે આલેખ દોરો. આલેખ દોરશો એટલે એક બિંદુ એવું મળશે કે જે બિંદુ બંને સમીકરણના આલેખ ઉપર હશે. એટલે માની લો કે તમે આલેખ દોરો અને તમે આલેખમાં 2 રેખા મળે તો આ બંને રેખાઓ જ્યાં છેદતી હશે એ બિંદુ એવું હશે જે બંને રેખામાં આવેલું. એક રેખાને માની લો એલ કહીએ અને બીજી રેખાને એમ કહીએ તો બંને રેખાઓ જ્યાં છેદે છે એ બિંદુ જે છે એના જે યામ છે એ આપણા સમીકરણ યુગ્મનો ઉકેલ ગણાય. તમને જરા આગળ વિગતથી આપશું ત્યારે વધારે સમજાશે. ટૂંકમાં એમ કહેવાનું છે કે આલેખ દોર્યા પછી જે બિંદુ બંને સમીકરણોની રેખા ઉપર અથવા આલેખ ઉપર હોય એ બિંદુના યામને આ સમીકરણ યુગ્મનો ઉકેલ કહેવામાં આવે છે. આટલી વાત કર્યા પછી આગળ જોઈએ તો આલેખ રેખા ઉપર આપણે હમણાં જ વાત કરી હતી એમ કે આલેખ દોરો ત્યારે તમારી સમક્ષ 3 વિકલ્પો આવે છે અને આ 3 વિકલ્પો જે આવે છે એ કેવી રીતે આપણી સમક્ષ આવે છે, કેવા સમીકરણ હોય ત્યારે આ વિકલ્પો આવે છે એની વાત કરીએ એટલે તમને વધારે સ્પષ્ટ સમજાશે. 3 વિકલ્પો પૈકી આપણે પહેલી વાત કરીએ. પહેલો ઓપ્શન આપણી પાસે એવો છે કે માની લો કે આપણી પાસે કોઈ સમીકરણ આવે અને એનો આપણે આલેખ દોરીએ તો એ આલેખ છે એ દોરવાથી આપણને 2 રેખાઓ મળશે અને આ બંને રેખાઓ ભિન્ન હોય એટલે કે અલગ છે અને એક બિંદુમાં છે. તે તમારી સમક્ષ સ્લાઇડ ઉપર છે, તમને સ્પષ્ટ સમજાય. એટલે આલેખમાં મેં રેખાઓ થોડી વધારે પહોળી બતાવી છે. ખરેખર રેખાઓનું અસ્તિત્વ આવું હોતું નથી, એ તો એક કલ્પના છે, પણ સમજવા માટે આપણે 2 રેખાઓ દોરી છે. તમે જો ચોકડી જેવા સ્વરૂપમાં એ આપને દેખાય છે. તો આ બંને રેખાઓ જ્યાં ક્રોસ થાય છે આ જે ભાગ છે આ ભાગ એવો છે કે જે બંને રેખામાં આવેલો. આ બિંદુ જે છે એ આ રેખા ઉપર પણ આવેલું છે
અને આ બીજી રેખા છે એના પર આ આવેલું છે. એટલે આ બિંદુ એવું છે જે બંને રેખાઓ પર આવેલું છે, જેને આપણે છેદ બિંદુ કહી શકીએ. એટલે બંને રેખાઓ એક બિંદુમાં છેદે છે. હમણાં જ કહ્યું એમ કે આ જે બિંદુ જે છે જ્યાં બંને રેખાઓ છેદે છે એના જે યામ હોય એને સમીકરણ યુગ્મનો ઉકેલ કહેવાય. તો એ કેવી રીતે એની વાત કરીએ આગળ. બંને રેખાઓ ભિન્ન હોય અને એક બિંદુમાં છેદતી હોય એની વાત કરીએ છીએ આગળ. અહીં આપણે એમ કહી શકીએ કે આવું જ્યારે પરિસ્થિતિ ઉત્પન્ન થાય કે બંને રેખાઓ ભિન્ન મળે અને એક બિંદુમાં છેદે, તો એનો અર્થ એવો થયો કે આ જે સમીકરણ યુગ્મ છે એને અનન્ય ઉકેલ મળે. મિત્રો, અનન્ય શબ્દ તમારા માટે જાણીતો છે. અનન્યને આપણે સમજવાનો પ્રયાસ કરીએ તો એક અને માત્ર એક જ, એકથી વધારે પણ નહીં, એકથી ઓછું પણ નહીં, અનન્ય ઉકેલ મળે છે. તો આવા સમીકરણનો જ્યારે એક જ ઉકેલ મળે, અનન્ય ઉકેલ મળે, ત્યારે એ સમીકરણ યુગ્મને આપણે સુસંગત સમીકરણ કહીએ છીએ. આ બહુ જ અગત્યનો મુદ્દો છે મિત્રો. સુસંગત સમીકરણ કોને કહેવાય? તો કે જેને માત્ર એક અને એક જ ઉકેલ મળે, અનન્ય ઉકેલ મળે, એવા યુગ્મને આપણે સુસંગત સમીકરણ કહીએ છીએ. સુસંગત સમીકરણ કહેવા માટે આપણે એવું કહી શકીએ કે જેને જે સમીકરણનો આલેખ દોરતા એને માત્ર અને માત્ર એક અનન્ય ઉકેલ મળે ત્યારે એને આપણે સુસંગત કહીએ છીએ. એના વ્યાપક સ્વરૂપ માટે વાત કરીએ તો તમને યાદ હશે મિત્રો, બંને સમીકરણના જે સહગુણકો હતા, એક્સના સહગુણક આપણે કહેતા હતા પહેલા સમીકરણમાં A1, બીજા સમીકરણમાં A2. તો અહીંયા તમે જો A1 છેદમાં A2, એ જ રીતે વાયના સહગુણક એટલે B1 છેદમાં B2. એટલે બંનેનો જે ગુણોત્તર છે, બંનેના જે એક્સ ચલ છે એના જે સહગુણકોનો ગુણોત્તર છે A1 અપોન A2 અને B1 અપોન B2 એ બરાબર નથી, એટલે કે નોટ ઇક્વલ ટુ છે. જ્યારે A1 અપોન A2 નોટ ઇક્વલ ટુ B1 અપોન B2 થાય, આવી સ્થિતિનું જ્યારે નિર્માણ થાય ત્યારે જ આપણને માત્ર એક ઉકેલ મળે છે. એને બીજા સ્વરૂપમાં લખવું હોય તો મિત્રો આમ પણ લખી શકાય કે A1 B2 આને તમે ક્રોસ ગુણાકાર કરો તો A1 B2 માઇનસ A2 B1 ઇક્વલ ટુ નોટ ઇક્વલ ટુ 0. આ પણ એ જ સ્વરૂપ છે. આ બંને વાત એક જ છે, પણ કહેવાનો મતલબ એમ છે કે A1 અપોન A2 અને B1 અપોન B2 બંને સહગુણકોનો ગુણોત્તર જ્યારે સમાન ન થાય ત્યારે આપણને માત્ર એક જ ઉકેલ મળે છે. હજી આગળ એને સમજવાનો પ્રયાસ કરીએ. તમારી સામે બે સમીકરણો છે. પહેલું છે x પ્લસ 2y ઇક્વલ ટુ 5 અને બીજું છે 3x પ્લસ 5y ઇક્વલ ટુ 13. આ બંને સમીકરણો તમે જ્યારે જોશો ત્યારે તમે જુઓ એમનો એક જ ઉકેલ મળે છે. કેવી રીતે સમજવા માટે પ્રયાસ કરીએ તો આપણી શરત છે A1 અપોન A2 નોટ ઇક્વલ ટુ B1 અપોન B2. તો A1 એટલે શું મિત્રો? A1 એટલે પહેલા સમીકરણનો એક્સનો સહગુણક, જે અહીંયા એક છે, કશું જ નથી એટલે એક હોય, એટલે A1ની જગ્યાએ આપણે એક મૂક્યો છે. જ્યારે બીજા સમીકરણમાં એક્સનો સહગુણક 3 છે, એટલે કે A2 બરાબર 3 થશે. એટલે 1 અપોન 3. સામે વાયના સહગુણક જોઈએ તો 2 અને 5, એટલે એનો ગુણોત્તર લ્યો તો 2 અપોન 5. સામે બાજુ 1 અપોન 3 છે, આ બાજુ 2 અપોન 5 છે. બહુ સ્વાભાવિક છે કે 1 અપોન 3 અને 2 અપોન 5 સમાન નથી, એટલે કે 1 અપોન 3 નોટ ઇક્વલ ટુ 2 અપોન 5. એ બંનેનો જ્યારે આપણે બીજા સ્વરૂપમાં જોઈએ કે A1 B2 માઇનસ A2 B1 નોટ ઇક્વલ ટુ 0 થવા જોઈએ. તમે આનો ગુણાકાર કરો ક્રોસ, એટલે 1 અને 5નો ગુણાકાર થશે, આ બાજુ 3 અને 2નો ગુણાકાર થશે, 5 ગુણ્યા 1 એટલે 5, 3 ગુણ્યા 2 એટલે 6, 5માંથી 6 જાય મિત્રો તો -1 આવવાના છે, 0 તો ક્યારેય નહીં આવે. એટલે કે આ બંને 0 નથી આવતા. ઇટ મીન્સ આ શરતનું પાલન થાય છે. એટલે કે આ સમીકરણને એક અને માત્ર એક જ ઉકેલ હોય. આ રીતે આપણે એને સમજવાનું છે. આ જે મુદ્દો છે એ બહુ જ મહત્વનો છે. યાદ રાખજો ફરીવાર, બંને સમીકરણના એક્સ ચલના ગુણોત્તર અને વાય ચલના ગુણોત્તર સમાન ન હોય, તમે જોઈને જ સમજી જશો, ગુણાકાર કરવાની, ગુણોત્તર કરવાની પણ જરૂર નથી. જ્યારે સમાન ન હોય ત્યારે એને માત્ર અને માત્ર એક જ ઉકેલ હોય છે, અનન્ય ઉકેલ હોય છે. અને અનન્ય ઉકેલ હોય એટલે આવા સમીકરણને સુસંગત સમીકરણ કહેવામાં આવે છે. આગળ જોઈએ. હજુ તમને એનો આલેખ બતાવવાનો પ્રયાસ કર્યો છે. આ જ સમીકરણનો સાંકેતિક આલેખ છે. તો જે સમીકરણો છે એનો ગુણોત્તર હમણાં આપણે જોયો 1 અપોન 3 નોટ ઇક્વલ ટુ 2 અપોન 5. તો આ બંને રેખાઓ મળે છે. આ એક્સ અક્ષ છે આડી લાઈન, આ વાય અક્ષ છે ઊભી લાઈન. આલેખ દોર્યો તો આવી બે રેખાઓ મળે છે. આ બે રેખાઓ બંને અહીંયા છેદે છે. એ બિંદુને દૂરથી બતાવવાનો પ્રયાસ કર્યો છે. એના યામ 1 અને 2 છે. એક્સ યામ ઉપર, એક્સ અક્ષ ઉપર એનો યામ 1 હશે, વાય ઉપર 2 હશે. એટલે આ જે બિંદુ છે એ બિંદુ એનો ઉકેલ છે. એના યામ કોણ? તો કે 1 અને 2. એક્સની કિંમત 1 હશે, વાયની કિંમત 2. ઇટ મીન્સ મિત્રો આ જે સમીકરણ બંને છે એનો ઉકેલ ગણ, આપણે ઉકેલ જે છે એ આપણને મળે છે 1 અને 2. મીન્સ એક્સની કિંમત 1, વાયની કિંમત 2. આ એક વિકલ્પને સમજ્યા પછી તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે આલેખને કેવી રીતે સમજવાનો છે.
હવે બીજો વિકલ્પ જોઈએ મિત્રો. એવું પણ બને ને કે આપણે આલેખ દોરીએ અને એવું બને કે બંને રેખાઓ એકબીજાને છેદે જ નહીં. બંને રેખાઓ એકબીજાને છેદતી ન હોય એટલે પહેલાં સમાંતર હોય, રેલવેના પાટાની જેમ એક બાજુમાં આવી જાય. તો એ આકૃતિ તમને દેખાય છે સ્લાઇડ ઉપર. આ બંને રેખાઓ છે. માની લો કે આપણી પાસે સમીકરણ છે. પહેલા સમીકરણની રેખા આવી મળે છે, બીજા સમીકરણની રેખા આવી મળે છે. આ બંને રેખાઓ એકબીજાને છેદતી જ નથી, સમાંતર છે. તો હવે છેદતી જ ન હોય તો ઉકેલ કેવી રીતે હોય? આપણી શરત એવી છે કે એવું બિંદુ કે જે બંને રેખામાં હોય એ આપણો ઉકેલ હોય. તો અહીંયા તો એક પણ બિંદુ એવું નથી કે જે બંને રેખામાં હોય. એવું તો ખાલી ગણ કહેવાય, કારણ કે એક પણ બિંદુ બંને રેખામાં આવેલું નથી. આવી પરિસ્થિતિનું પણ નિર્માણ થાય. આ બીજો વિકલ્પ છે આપણી સામે. પહેલામાં શું થયું હતું? બંને રેખાઓ એકબીજાને એક બિંદુમાં છેદતી હતી, જ્યારે અહીંયા બંને રેખાઓ એકબીજાને છેદતી જ નથી, સમાંતર છે. તો એવા કિસ્સામાં શું હોઈ શકે એની વાત આગળ કરીએ. સ્લાઇડ ઉપર જોઈએ. તો એનો અર્થ એવો થયો મિત્રો, જો તમે જાણો છો ઉકેલ ગણ છે એ ખાલી ગણ છે, કારણ કે એક પણ બિંદુ મળતું નથી. તો એમ કહેવાય કે આ સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ ન મળે. આગળ આપણે એમ કહ્યું હતું એને અનન્ય ઉકેલ મળ્યો. અહીંયા આપણે ના પાડીએ છીએ કે એમને ઉકેલ મળતો નથી. તો સીધી વાત છે. આગળ એમ કહ્યું હતું જો ઉકેલ મળે તો એને આપણે સમીકરણને સુસંગત સમીકરણ કહેતા હતા. તો અહીંયા તો આપણને ઉકેલ મળતો નથી, એટલે આ જે સમીકરણ હશે આપણી સામે એ સુસંગત નથી એમ કહેવાય. મિત્રો બંને વચ્ચેનો તફાવત બરાબર સમજજો. કોને સુસંગત કહેવાય અને કોને સુસંગત ન કહેવાય. ઉકેલ નથી મળતો જ્યારે, ત્યારે આપણે એને સુસંગત નથી એવું કહીએ છીએ. એને પણ આપણે ઉદાહરણથી સમજવાનો પ્રયાસ કરીએ. તો ગુણોત્તરની વાત પહેલાં કરી લઈએ. તો અહીંયા શું છે મિત્રો કે જે એક્સ ચલના સહગુણકોનો ગુણોત્તર છે એ અને વાય ચલના જે સહગુણકોનો ગુણોત્તર છે એ બંને સમાન હશે મિત્રો. એટલે કે A1/A2 અને B1/B2નો ગુણોત્તર સમાન થાય છે. આગળના વિકલ્પમાં આપણે અહીંયા નોટ ઇક્વલ ટુ કહેતા હતા, ના પાડતા હતા. પરંતુ આ બંનેનો જે અચળ પદ છે એની સાથેનો ગુણોત્તર સમાન નહીં થાય. અચળ પદ એટલે જે C1 અને C2 છે એની સાથે બંને સમાન ન થતા. તમે એક્સના સહગુણકો લ્યો કે વાયના સહગુણકો લ્યો, પણ અચળ પદના ગુણોત્તર એની સાથે સમાન થતા નથી. આવી સ્થિતિનું જ્યારે નિર્માણ થાય ત્યારે આપણને એમનો ઉકેલ મળતો નથી. સમજવા માટેનો પ્રયાસ કરીએ. તમે જુઓ એક સમીકરણ છે 3x + 4y = 10, બીજું છે 3x + 4y = 15. મિત્રો સમીકરણ જોઈને જ આપણને ખ્યાલ આવી જાય કે આવું કેવી રીતે બની શકે. જે સમીકરણની ડાબી બાજુ એટલે કે 3x + 4y બંનેમાં સમાન હોય તો એની બંનેની અલગ અલગ કિંમત કેવી રીતે હોઈ શકે? એકમાં 10 હોય ને એકમાં 15 હોય. એ વાસ્તવિક રીતે શક્ય જ નથી. પણ આપણે એને સમીકરણના સંદર્ભમાં જોઈએ, શરતના સંદર્ભમાં જોઈએ તો તમે જુઓ એક્સનો સહગુણક તો કે 3/3, વાયનો સહગુણક 4/4, એટલે બંનેનો ગુણોત્તર લ્યો તો 1 આવશે જે સમાન છે. પણ જ્યારે અચળ પદ એટલે કે C1 C2 10 અને 15 એનો ગુણોત્તર તમે જ્યારે લેશો, 10/15 લેશો તો એનો ગુણોત્તર જે છે એ આના ગુણોત્તર સાથે સમાન નથી થતો, કારણ કે આનો ગુણોત્તર આપણને 1 મળ્યો. જ્યારે આનો ગુણોત્તર તમે સાદુરૂપ આપશો તો 2/3 આવશે. તો 1 અને 2/3 બંને સમાન કેવી રીતે હોઈ શકે? એ સરખા નથી. એટલે આ શરતનું અહીંયા પાલન થાય છે. માટે આપણે એમ કહી શકીએ કે આ સમીકરણને એક પણ ઉકેલ મળે નહીં. એને આપણે આકૃતિના સંદર્ભમાં સમજવાનો પ્રયાસ કરીએ. તો જુઓ મિત્રો એ જ સમીકરણ છે 3x + 4y = 10 અને 3x + 4y = 15. આ બંને રેખાઓ આપણને પરસ્પર સમાંતર મળી. તમે જુઓ આ x અક્ષ છે, આ y અક્ષ છે. એક રેખા થોડી વધારે ડાર્ક છે, એક લાઇટ છે. આ બંને રેખાઓ આપણને એવી મળે છે કે તમે એને અનંત સુધી જોશો તો એ ક્યાંય બંને એકબીજાને છેદવાની નથી. એનો અર્થ એવો થયો આ બંને રેખા એકબીજાને છેદતી નથી, એટલે કે બંને વચ્ચે હોય એવું એક પણ બિંદુ નથી, એટલે એમને એક પણ ઉકેલ નથી. એટલા માટે જ એમને આપણે સુસંગત નથી એવું કહીએ છીએ. એટલે આવી પણ બીજા વિકલ્પમાં વાત મળે. પહેલા વિકલ્પમાં આપણને એવી બે રેખાઓ મળી જે બંને એકબીજાને છેદતી હતી. બીજા વિકલ્પમાં આપણે એવી સ્થિતિ આવીને ઊભા રહ્યા કે બંને રેખાઓ એકબીજાને છેદતી નથી, સમાંતર છે, તો એને ઉકેલ મળતો નથી. હજુ પણ આપણી પાસે એક ત્રીજો વિકલ્પ છે મિત્રો. એવી પરિસ્થિતિનું પણ નિર્માણ થાય કે આપણે આકૃતિ જે આપણને સમીકરણ આપ્યા એના આધારે આપણે આલેખ દોરવાનો પ્રયાસ કરીએ. સ્લાઇડ ઉપર જોઈએ તો બંને રેખાઓ એકબીજા ઉપર સંપાતી હોય. સંપાતી શબ્દ આપણા માટે થોડો નવો હોઈ શકે. સંપાતી એટલે બંને સમીકરણ માટે આપણને એક જ રેખા મળે. જે પહેલું સમીકરણ છે એની જે આલેખ રેખા દોરીએ અને બીજું જે સમીકરણ છે એની રેખા દોરીએ તો બંને એકબીજા ઉપર સંપાતી છે, એટલે એક ઉપર બીજી રેખા આવેલી છે. એટલે આમ તમે જુઓ તો જાણે બંને રેખા એક જ થઈ જાય છે. ભલે છે અલગ અલગ સમીકરણની રેખાઓ પણ એકબીજા ઉપર રહેલી છે, એટલે આપણે એને સંપાતી કહીએ છીએ.
એટલે આમ જુઓ તો આપણને એક જ રેખા મળે છે. આવી પરિસ્થિતિનું નિર્માણ થાય. પહેલા વિકલ્પમાં ચોકડી જેવો આકાર મળતો તો બંને છેદતા હતા. બીજામાં આપણે એવી વાત કરી કે બંને સમાંતર છે, બંને એકબીજાને છેદતી નથી, માટે એને ઉકેલ ન મળ્યો. હવે ત્રીજો વિકલ્પ જે આપણી પાસે છે એમાં એવું બને છે કે બંને સમીકરણની રેખાઓ એક જ સ્વરૂપમાં મળે છે, એક ઉપર બીજી સંપાતી હોય એવો આપણને આકાર મળે છે. આવી સ્થિતિનું નિર્માણ થાય ત્યારે આપણે શું કહીશું? અને ઉકેલ છે એમ કહીશું કે ઉકેલ નથી એમ કહીશું? આ પ્રશ્ન મિત્રો તમારે વિચારવા જેવો છે કે બંને રેખાઓ એકબીજાને જો એક બિંદુમાં છેદે તો આપણે એમ કહ્યું એને એક ઉકેલ હોય, અનન્ય ઉકેલ હોય. બીજા વિકલ્પમાં એમ કહ્યું કે બંને રેખાઓ સમાંતર છે, એકબીજાને છેદતી નથી, તો આપણે એમ કહીએ છીએ કે એમને એક પણ ઉકેલ નથી. પણ આ ત્રીજી પરિસ્થિતિ તો એવી આવી કે અહીંયા એક રેખા ઉપર બીજી રેખા સંપાતી છે, એક ઉપર બીજી રેખા રહેલી છે. તો એના ઉકેલ માટે તમે શું વિચારી શકો છો? જો આપણે આગળ જોવાનો પ્રયાસ કરીએ, બંને માટે એક જ રેખા આપણને મળે છે. આ સ્થિતિની વાત છે. તમે જુઓ કે એક રેખા જે છે એ થોડી મોટી બતાવી છે, એની ઉપર બીજી રેખા છે એ થોડી નાની બતાવી, એટલે તમને ખ્યાલ આવે એક ઉપર બીજી રેખા સંપાતી રહેલી છે. અહીં તમને એરોની મદદથી ખ્યાલ આવશે કે આ એક નાની રેખા છે જે આમ તો અનંત સ્વરૂપે જ હોય છે, પણ સમજવા માટેની વાત છે. એના ઉપર એક બીજી રેખા રહેલી છે. એક જ ઉપર બીજી રેખા જ્યારે રહેલી હોય આવી પરિસ્થિતિને સંપાતી રેખા કહે છે. હવે આપણી ઉકેલ માટેની વાત વિચારીએ મિત્રો, તો આપણો સમીકરણના ઉકેલ માટે આપણે એવું કહ્યું હતું કે જે બિંદુ બંને રેખામાં રહેલું હોય એ બિંદુના યામને સમીકરણ યુગ્મના ઉકેલ કહેવાય. હવે અહીંયા તો વાત એવી છે કે બધા જ બિંદુઓ બંને રેખામાં રહેલા છે, કારણ કે રેખા જ એકબીજા પર સંપાતી છે, એટલે એનો અર્થ એવો થયો કે બધા જ બિંદુઓ બંનેમાં રહેલા છે. એટલે આવી પરિસ્થિતિનું જ્યારે નિર્માણ થાય ત્યારે આપણે એમ કહી શકીએ કે એના બધા જ બિંદુઓ જે છે એ રેખાના એ સમીકરણના ઉકેલ છે. રેખા પરના તમામ બિંદુ, બધા જ બિંદુઓ એનો ઉકેલ ગણાય. અને આ સમીકરણ યુગ્મનો ઉકેલ અનંત આવે છે. પહેલા વિકલ્પમાં એક ઉકેલ હતો, અનન્ય હતો. બીજામાં આપણે એમ કહ્યું કે એનો ઉકેલ જ નથી. જ્યારે ત્રીજી પરિસ્થિતિમાં આપણે એવો સામનો કરીએ છીએ કે ત્યાં બધા જ બિંદુ એવા છે જે એમનો ઉકેલ છે. એટલે એનો અર્થ એવો થયો કે અહીંયા એને ઉકેલ તો મળે છે, પણ એક નહીં, બે નહીં, ત્રણ નહીં, અનંત કોઈ પણ સમીકરણમાં આવી પરિસ્થિતિનું જ્યારે નિર્માણ થાય ત્યારે એનો ઉકેલ અનંત ગણ છે. હવે અનંત ગણ હોય ત્યારે ઉકેલ તો છે જ, એટલે આપણે એને સુસંગત તો કહેવું જ પડશે. સુસંગત તો છે જ, કારણ કે ઉકેલ તો મળે છે, પણ અહીંયા એને અનંત ઉકેલ મળે છે મિત્રો. એટલે એના માટે આપણે એક વિશેષ એમના માટે શબ્દ વાપરીએ છીએ કે આવા સમીકરણ યુગ્મને આપણે સુરેખ અવલંબી કહીએ છીએ. મિત્રો યાદ રાખજો, સુસંગત તો છે જ, કારણ કે એનો ઉકેલ તો છે જ, પણ અનંત ઉકેલ છે. અનંત ઉકેલ હોય એવા કિસ્સામાં આપણે આવા સમીકરણ યુગ્મને આપણે સુરેખ અવલંબી છે એવું કહીએ છીએ. ક્યારે મિત્રો? જ્યારે બંને સમીકરણની રેખાઓનો આલેખ આપણને સંપાતી મળે, રેખાઓ સંપાતી મળે, ત્યારે આપણે એમને સુરેખ અવલંબી છે એવું સ્વરૂપ કહીએ છીએ. તો મિત્રો ત્રણ વિકલ્પો થયા. પહેલા વિકલ્પમાં આપણે એવું કહ્યું કે એને માત્ર અને માત્ર એક જ ઉકેલ મળે છે, તો એને આપણે સુસંગત કહ્યા. બીજા વિકલ્પની વાત કરી, એમાં આપણને ઉકેલ ન મળ્યા. ત્રીજા વિકલ્પની વાત કરી, એમાં આપણને એવું મળ્યું કે બંને રેખાઓ સંપાતી મળી, એટલે આપણે અનંત ઉકેલો મળ્યા. આ ત્રણ પરિસ્થિતિની આપણે વાત કરી. હવે આગળ સમજીએ તો અહીંયા શું થાય છે. જુઓ મિત્રો, અવલંબી હોય તો સુસંગત તો હોય જ, પણ અહીંયા તમે જુઓ એક્સના સહગુણકોનો ગુણોત્તર, વાયના સહગુણકોનો ગુણોત્તર અને અચળ પદના સહગુણકોનો ગુણોત્તર, એટલે A1/A2, B1/B2 અને C1/C2 બધા જ સમાન થયા. મિત્રો આમ તમે સમજવાનો પ્રયાસ કરશો તો એકનું એક સમીકરણ હશે. આવી સ્થિતિમાં અનંત ઉકેલ મળે છે. સમજીએ ઉદાહરણથી. x + y = 7, બીજું છે 3x + 3y = 21. જો તમે જરાક બારીકાઈથી જોશો તો તમને ખ્યાલ આવી જશે આ સમીકરણ બને તો એકના એક છે, કારણ કે અહીંયા તમે બધાને 3 વડે ગુણો તો 3x + 3y, 7 × 3 એટલે 21. તો આવી જ્યારે પરિસ્થિતિ તમે એને જોઈને જ ઓળખી જશો ત્યારે બંને રેખાઓ આપણને સંપાતી મળશે. 3 ગુણોત્તર જો મિત્રો, x માટે 1/3, y માટે પણ 1/3 અને અચળ પદ માટે 7/21, એટલે એ પણ એકચ્યુઅલી 1/3 જ છે. તો બધા જ ગુણોત્તર આપણે સમાન મળ્યા. અને આ સમાન મળે ત્યારે આપણે એમ કહેશું કે એનો આલેખ, એની રેખાઓ આલેખમાં સંપાતી મળે અને એને અનંત ઉકેલ ગણ હોય, અને એથી એને સુરેખ અવલંબી કહેવાય છે. એ જ ઉદાહરણનો આલેખ છે એને જોવાનો પ્રયાસ કરીએ તો તમે જુઓ ત્રણેય ગુણોત્તર 1/3,
વાય માટે 1/3 અને અચળ માટે 7/21, એટલે એ પણ 1/3 છે. આનો જ્યારે ઉકેલ દોરીએ, તમે જુઓ આ એક મોટી રેખા બતાવી છે, એની ઉપર તમને નાની વચ્ચે ડાર્ક રેખા પણ દેખાય છે. એ બંને રેખાઓ એકબીજા પર સંપાતી છે, એટલે એક જ રેખા ઉપર બીજી રેખા રહેલી હોય. આવી સ્થિતિનું જ્યારે નિર્માણ થાય ત્યારે આપણે એને સંપાતી રેખા એવું કહીએ છીએ. અને ફરીવાર યાદ કરાવું કે બધા જ બિંદુ એવા છે, અહીંથી શરૂ કરીને તમે ઠેક સુધી જાઓ, અનંત સુધી જાઓ, તો એ બધા જ બિંદુઓ બંને રેખાઓ પર રહેલા હશે. એટલે એમ કહેવાય કે આને તો અનંત ઉકેલ છે, અને એટલે જ આપણે એને સુરેખ અવલંબી કહીએ છીએ. તો અનંત ઉકેલ અને સુરેખ અવલંબી, આ વાતને આપણે થોડી ફરીવાર સમજવાનો પ્રયાસ કરીએ જુદી રીતે. તો આપણી સામે છે દ્વિચલ સુરેખ સમીકરણ. તો દ્વિચલ સુરેખ સમીકરણ માટે આપણે બે પ્રકારના વિકલ્પ જોયા. એક એવો વિકલ્પ આપણને મળે છે કે એને ઉકેલ હોય, સમીકરણને ઉકેલ હોય, અને બીજો વિકલ્પ છે એને ઉકેલ ન હોય. આ બે રસ્તા છે આપણી પાસે, કાં ઉકેલ હોય કાં ઉકેલ ન હોય. હવે જો ઉકેલ હોય તો આપણે એને સમીકરણને સુસંગત સમીકરણ કહીએ છીએ, આપ જાણો છો. અને જો ઉકેલ જ ન હોય તો એને સુસંગત નથી એમ કહેવાય. હવે જો ઉકેલ જ ન હોય એ વાત તો અહીંયા પૂરી થઈ ગઈ, અને કહી દેવું પડે કે આ સમીકરણ યુગ્મને ઉકેલ નથી, આ સમીકરણ યુગ્મ સુસંગત નથી. પણ જો ઉકેલ હોય તો પાછા આપણી સામે બે વિકલ્પ આવે છે કે ઉકેલ છે તો કેટલા છે, એક જ છે કે અનંત છે. જો એને એક જ એટલે કે અનન્ય ઉકેલ હોય તો એ સમીકરણ આપણે શું કહ્યું, સુસંગત હોય. પણ માની લો કે એના ઉકેલ અનંત હોય, હમણાં જ જોઈએ, તો અનંત હોય ત્યારે એને આપણે સુરેખ અવલંબી કહીએ છીએ. આ સુરેખ અવલંબી શબ્દ માત્ર અનંત ઉકેલ વખતે જ આપણે વાપરીશું. પણ એટલું ખરું કે સુરેખ અવલંબી હોય તો એ સુસંગત તો હોય જ છે. એટલે કે ચિત્રાત્મક રજૂઆતને ટૂંકમાં સમજવાનો પ્રયાસ કરીએ તો સમીકરણ માટે બે ચાન્સ છે, ઉકેલ હોય અથવા ઉકેલ ન હોય. ઉકેલ હોય તો બે ચાન્સ છે, અનન્ય હોય એટલે એક જ હોય, અને અનંત હોય તો અવલંબી હોય. એટલે મને એવું લાગે છે મિત્રો કે આલેખની રીતે ઉકેલ માટે તમે આ વાતને બરાબર સમજી ગયા હશો. એને આપણે હજી આગળ વધારે સમજવા માટે એક ઉદાહરણ લઈએ, આગળ સ્લાઇડ ઉપર જોઈ લઈએ. તો જૂની જે વાત છે, ત્રણે ત્રણ વસ્તુઓને એને આપણે યાદ કરી લઈએ. આપણી વાતને આજે પૂરી કરીએ પહેલાં આપણે શું શું ભણ્યા એ મુદ્દાઓને બરાબર ચકાસી લઈએ, જેથી આપણને આગળનો અભ્યાસ કરવામાં વધારે ખ્યાલ આવે. આપણે સુરેખ સમીકરણ, દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ જોયું, AIX + BIY + CI = 0, જે AI² + BI² ≠ 0. તમે જાણો છો કે અહીં આઈની કિંમત છે ક્રમશઃ 1 અને 2, 1 અને 2 છે. 1 અને 2 એટલે એકવાર આપણે 1 લઈશું એટલે A1, B1, C1 આવું સ્વરૂપ મળશે. જ્યારે 2 લઈશું I બરાબર, ત્યારે બીજું સ્વરૂપ મળશે A2, B2 અને C2. આવા બે સમીકરણો મળે મિત્રો ત્યારે આપણને એ યુગ્મ સ્વરૂપ છે, યુગ્મ વ્યાપક સ્વરૂપ છે એમ કહેવાય છે. અને આ શરત બહુ જ મહત્ત્વની છે, આ ભૂલાય નહીં. એ શરતને શબ્દોમાં યાદ કરીએ તો આ AI² + BI² ≠ 0 એવું કહે છે કે A અને B એટલે X અને Y બંનેની કિંમતો એક સાથે શૂન્ય ન હોઈ શકે. એટલે આપણો જે Xનો સહગુણક છે A, Yનો સહગુણક છે B, એ બંનેની કિંમત એકી સાથે શૂન્ય હોઈ શકે નહીં. આવું જ્યારે આપણે કહીએ ત્યારે એ વ્યાપક સ્વરૂપ બને છે. ત્યાર પછી આપણે બીજી વાત આલેખના સંદર્ભમાં કરી કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવાની આલેખની રીત. આલેખની રીતમાં આપણે ત્રણ વિકલ્પો જોયા. એક પહેલી વાત એ કરી કે રેખાઓ પરસ્પર છેદે તો તેને અનન્ય ઉકેલ હોય, અને એને આપણે સુસંગત સમીકરણ કહીએ છીએ. આકૃતિને મનમાં યાદ કરો મિત્રો કે રેખાઓ જ્યારે પરસ્પર છેદે એટલે આપણને ચોકડી જેવો આકાર મળે આલેખમાં રેખાઓનો, ત્યારે આપણે એને એમ કહીએ કે એક જ બિંદુમાં છેદે છે એટલે આપણે એને અનન્ય ઉકેલ છે એવું કહીએ છીએ. અને અનન્ય ઉકેલ હોય ત્યારે આવા સમીકરણ યુગ્મને આપણે સુસંગત સમીકરણ યુગ્મ કહીએ છીએ. આ આલેખની રીતમાં આપણે પહેલો વિકલ્પ જોયો, ત્યાર પછીની વાત કરી બીજા વિકલ્પની વાત. બીજો વિકલ્પ આપણી પાસે એવો આવ્યો કે જેમાં આપણે આલેખ દોર્યો તો આલેખ એવો મળ્યો કે એ બંને રેખાઓ એકબીજાને છેદતી જ ન હોય, એટલે કે સમાંતર હોય. આવી સ્થિતિનું નિર્માણ થાય ત્યારે આપણે એમ કહી શકીએ કે આનો ઉકેલ કેવી રીતે શોધવો, કારણ કે એક પણ બિંદુ એવું નથી જે બંને રેખાઓમાં હોય. જ્યારે બંને રેખાઓની અંદર હોય એવું એક પણ બિંદુ ન મળે તો આપણે એમ કહેવું પડે કે આ સમીકરણને ઉકેલ મળતો નથી. અને ઉકેલ જો ન મળે તો ત્યારે આપણે એને સુસંગત નથી એવું કહીએ છીએ. પહેલા વિકલ્પમાં આપણે એમ કહ્યું હતું કે સુસંગત છે,
કારણ કે ત્યાં આપણને અનન્ય ઉકેલ મળતો હતો. જ્યારે બીજા વિકલ્પમાં આપણે એમ કહીએ છીએ કે સુસંગત નથી. સુસંગત એટલા માટે નથી કારણ કે આપણને એમનો ઉકેલ મળતો નથી. આ બંને વિકલ્પો એકબીજાની વિરુદ્ધ છે. એકમાં એક ઉકેલ મળે છે, બીજામાં આપણને એક પણ ઉકેલ મળતો નથી. ત્રીજી વાત કરીએ તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવાની જે આલેખની રીતો છે એમાં ત્રીજી વાત હતી બંને રેખાઓ એકબીજા ઉપર સંપાતી હોય. હમણાં છેલ્લે જે આપણે વિકલ્પ જોયો એ કે એક સમીકરણની રેખા તમે આલેખ ઉપર આલેખો, પછી બીજા સમીકરણની રેખા આલેખો તો બંને એકબીજા પર સંપાતી હશે, એટલે એક ઉપર બીજી રેખા હશે, ત્યારે એને આપણે સુરેખ અવલંબી એવું કહીએ છીએ. અને સુરેખ અવલંબી હોય તો એ સમીકરણ છે એ સુસંગત તો હોય જ, એ બહુ સ્વાભાવિક છે. એટલે ત્રણ વિકલ્પની અંદર આપણને આ વસ્તુ બહુ સ્પષ્ટ થાય છે. પહેલામાં એક જ ઉકેલ છે, બીજામાં એક પણ ઉકેલ નથી, અને ત્રીજાની અંદર અનંત ઉકેલ ગણ છે. આ વિકલ્પમાં અનંત ઉકેલ ગણ આપણને જોવા મળે છે. તો આ આલેખની ત્રણેય રીતો જોયા પછી આપણે થોડી આગળની વાત કરી લઈએ તો તમને ખ્યાલ આવશે કે આકૃતિના સંદર્ભમાં શું થાય છે. તમે જો મિત્રો, છેલ્લો વિકલ્પ જે આપણે જોયો એ આ પ્રકારનો હતો. આ બહુ જ સમજવો જરૂરી છે કારણ કે વારંવાર એમની વાત પરીક્ષાઓમાં પૂછાતી હોય છે. જ્યારે એક્સ અને વાય, તમે જો હું તમને સમજાવવાનો ફરીવાર પ્રયાસ કરું કે પહેલું જે સમીકરણ છે અને બીજું સમીકરણ છે એ તમે જોશો કે જોવામાં સમાન જ છે, એકરૂપ છે બંને. કારણ કે અહીંયા એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ 7 છે, અહીંયા 3x પ્લસ 3y ઇક્વલ ટુ 21 છે. એટલે તમે 3 વડે પહેલા સમીકરણને ગુણો તો બંને સમીકરણ સમાન થઈ જશે, અથવા બીજા સમીકરણને 3 વડે 3થી કોમન કાઢો તો એ પહેલાં જેવું થઈ જશે. એટલે કે ત્રણે ત્રણ એક્સના સહગુણકોનો ગુણોત્તર, વાયના સહગુણકોનો ગુણોત્તર અને અચળ પદના ગુણકોનો ગુણોત્તર જ્યારે સમાન થાય ત્યારે આપણને આ પ્રકારની આકૃતિ મળે છે. અને આવું જ્યારે બને ત્યારે આપણે એના અનંત ઉકેલ ગણ કહીએ છીએ અને એને સુરેખ અવલંબી કહીએ છીએ. એનાથી આગળનો જોવાનો પ્રયાસ કરીએ તો બીજી આકૃતિ આવી હતી કે જેમાં આપણને બંને સમાંતર રેખાઓ મળે છે. અહીંયા તમે જોયું કે 3x પ્લસ 4y ઇક્વલ ટુ 10 અને સામે તમે જો 3x પ્લસ 4y ઇક્વલ ટુ 15. તમે રકમને બરાબર જોશો તો લોજિકલી ખોટી જ દેખાય છે, કારણ કે 3x પ્લસ 4y જ્યારે ડાબી બાજુ જો સમાન હોય તો એની જમણી બાજુ અલગ અલગ કેવી રીતે હોઈ શકે? અહીંયા આપણે 10 કહીએ છીએ, અહીંયા 15 કહીએ છીએ. તો આવું જ્યારે સમીકરણ આપની સમક્ષ આવે તો તમે જોઈને જ કહી શકશો કે આ સમીકરણ વાસ્તવિક રીતે શક્ય નથી. અને છતાં પણ જો તમે બંનેનો આલેખ દોરવાનો પ્રયાસ કરશો તો બંનેની રેખાઓ અલગ અલગ મળશે, અને આ અલગ રેખાઓ મળવાને કારણે આપણે એમ કહીશું કે એમને એક પણ ઉકેલ નથી. એટલે આ સૌથી મહત્ત્વની વસ્તુ આમાં છે કે ઉકેલ ક્યારે ન હોય અને અનંત ઉકેલ ક્યારે હોય. એવા નાના નાના પ્રશ્નો પરીક્ષાઓમાં ઘણીવાર પૂછાતા હોય છે, અને એના કારણે આપણને અસ્પષ્ટ થતા હોઈએ છીએ. કારણ રકમ જોઈને આપણે ખ્યાલ આવી જવો જોઈએ કે રકમની અંદર જોયા પછી આપણને ખ્યાલ આવે કે આ સમીકરણ તો બંને એક જ લાગે છે, માત્ર ગુણાકારનો ફરક છે, ત્યારે આપણે એમ કહી શકીએ કે એને અનંત ઉકેલ હોય છે. અને ક્યારેક આપણે સમીકરણને જોઈને જ ખ્યાલ આવી જાય કે આવું તો કેવી રીતે શક્ય બને? જો ડાબી બાજુ બંનેની સમાન હોય તો જમણી બાજુ અલગ અલગ કેવી રીતે હોઈ શકે? તો આપણે એમ કહી શકું એને એક પણ ઉકેલ મળે નહીં. આવો આપણને ટૂંકા પ્રશ્નો, આપણી જે નવી પેપર સ્ટાઇલ આવવાની છે એમાં જે ટૂંકા પ્રશ્નો છે એવા સમજ આધારિત હશે, તો એનો તમે સારી રીતે ઉકેલ આપી શકો, સારી રીતે જવાબ આપી શકો. મને એવું લાગે છે કે દ્વિચલ સુરેખ સમીકરણનું પરિચય, પછી એના ઉકેલના સંદર્ભમાં આપણે વાત કરી તો આલેખની રીતની ચર્ચા કરી કે આલેખમાં આપણી સમક્ષ 3 વિકલ્પો છે, અને આ ત્રણેય વિકલ્પોના ઉદાહરણ, એની આકૃતિઓ, એમની લાક્ષણિકતાઓ, એમને શું કહેવામાં આવે છે એની આપણે વાત કરી. આ બધી વાતો તમને આગળનું જે આપણે અભ્યાસ કરવાનો છે એમાં આપણને ખૂબ જ ઉપયોગી થશે. મને આશા છે કે આપ સૌ આ બધી વસ્તુઓને બરાબર સમજી લેશો. આપની જે ટેક્સ્ટ બુક છે એને આધારિત આપના શિક્ષકો સાથે ચર્ચા કરી, એમની સાથે સમજ મેળવી અને આમાં પ્રેક્ટિસ કરશો, જેથી આપણને આગળના જે મુદ્દાઓ જે ભણવાના છે એમાં આપણને વધારે ઉપયોગી થશે, વધારે સરળતાથી સમજી શકાશે. આજની વાતને આપણે અહીં વિરામ આપીએ. આભાર. એકવીસમી સદી આપણને કારકિર્દીની અનંત તક આપે છે. જે વિદ્યાર્થીઓ 10મા ધોરણ પછી શું કરવું, કઈ કારકિર્દી પસંદ કરવી એવી મૂંઝવણમાં હોય, તેઓ પોતાની રુચિ અને ક્ષમતાઓના આધારે ઘણા બધા ક્ષેત્રોમાં કારકિર્દી બનાવી શકે છે. આવું એક ક્ષેત્ર છે ગણવેશધારી સેવાઓ. ચાલો જાણીએ આ ક્ષેત્ર વિશે અને આ ક્ષેત્રમાં કારકિર્દીની વિવિધ તક વિશે.
ગણવેશધારી સેવાઓમાં કારકિર્દી અનન્ય કોઈ ક્ષેત્રમાં કારકિર્દીથી અલગ છે. તેમાં અસાધારણ હિંમત, બહાદુરી, બલિદાન અને માતૃભૂમિ માટે પ્રેમની આવશ્યકતા છે. આ બેજોડ ગુણો અને તેને ખૂબ જ આદરણીય અને પ્રતિષ્ઠિત કારકિર્દી બનાવે છે. સૈનિકો અને અધિકારીઓ જે આપણી સરહદોને સુરક્ષિત કરે છે, તેનાથી માંડીને ચોકીદાર સુધી બધા લોકો આ ગણવેશધારી સેવાઓના ક્ષેત્રમાં આવે છે. ગણવેશધારી સેવાઓને 4 મુખ્ય કેટેગરીમાં વર્ગીકૃત કરી શકાય છે. પ્રથમ પ્રકાર ડિફેન્સ ફોર્સ અથવા આર્મી, નેવી અને એરફોર્સ છે. બીજા પ્રકારમાં અર્ધલશ્કરી દળોનો સમાવેશ થાય છે, એટલે કે ભારતીય કોસ્ટ ગાર્ડ, આસામ રાઇફલ્સ અને સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્सेस. ત્રીજા પ્રકારમાં કેન્દ્ર અને રાજ્ય સશસ્ત્ર પોલીસ દળો છે. તેમાં મુખ્યત્વે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, બોર્ડર સિક્યોરિટી ફોર્સ, ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ, સશસ્ત્ર સીમા બલ, રેલવે પ્રોટેક્શન ફોર્સ અને સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સનો સમાવેશ થાય છે. અને ચોથા પ્રકારમાં સિવિલ ડિફેન્સ ઓર્ગેનાઇઝેશન, હોમગાર્ડ અને ફાયર બ્રિગેડ સેવાઓનો સમાવેશ થાય છે. વય અને શિક્ષણની વિવિધ લાયકાતોના આધારે આમાંની કોઈ પણ સેવામાં જોડાવવું શક્ય છે. આ ક્ષેત્રે માનસિક અને શારીરિક રૂપે ફિટ હોવું જરૂરી છે. 12મું ધોરણ પૂર્ણ કર્યા પછી 17 થી 21 વર્ષની વયની વચ્ચે કોઈ પણ વ્યક્તિ ફિટનેસ ટેસ્ટ, મેડિકલ ટેસ્ટ અને લેખિત પરીક્ષા માટે લાયક છે, જે ગણવેશધારી સેવાઓમાં પ્રવેશવા માટે ફરજિયાત છે. શારીરિક સૌષ્ઠવ, કઠિન પરિશ્રમ, પ્રકૃતિ અતિ મહત્વના છે. કોઈ પણ વ્યક્તિ જે આ માપદંડ પાર કરે છે તે સૈનિક અથવા કોન્સ્ટેબલ તરીકે સશસ્ત્ર દળો, પોલીસ અથવા અર્ધલશ્કરી દળોમાં જોડાવા માટે લાયક છે. નિયમિત રીતે પ્રકાશ થતી ભરતી જાહેરાતો પર નજર રાખવી જરૂરી છે. સંરક્ષણ બળોમાં એટલે આર્મી, નેવી અને એરફોર્સમાં જોડાવા માટે 12મા ધોરણ પછી એનડીએ પ્રવેશ પરીક્ષા આપવાનો વિકલ્પ ઉપલબ્ધ છે. આ પરીક્ષા યુપીએસસી દ્વારા લેવામાં આવે છે. આર્મીમાં જોડાવા માટે કોઈ પણ પ્રવાહમાંથી 12મું ધોરણ પૂર્ણ કર્યા પછી અરજી કરી શકાય છે. જો કે નેવી અને એરફોર્સમાં જોડાવા માટે 12મા ધોરણમાં ગણિત અને ભૌતિકશાસ્ત્ર હોવું ફરજિયાત છે. પ્રવેશ પરીક્ષાને પાસ કર્યા પછી એસએસબી ઇન્ટરવ્યૂ અને તબીબી પરીક્ષણ આવશ્યક છે. એન્જિનિયરિંગ અથવા અન્ય કોઈ ક્ષેત્રમાં ગ્રેજ્યુએશન કર્યા પછી દળોમાં જોડાવાની ઘણી રીતો છે. જે વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન દરમિયાન 3 વર્ષ ઉત્તમ ગ્રેડ સાથે એનસીસી પૂર્ણ કરે છે, તેમને લેખિત પરીક્ષામાંથી છૂટ મળે છે. ગ્રેજ્યુએશન પછી એરફોર્સ અથવા સીડીએસ માટે AFCAT જેવી પરીક્ષાઓ આપવાનો વિકલ્પ છે, જે ભારતીય મિલિટરી એકેડમી, ઇન્ડિયન નેવી એકેડમી અને એરફોર્સ એકેડમીમાં પ્રવેશ મેળવવા માટે મદદ કરે છે. કોઈ પણ અધિકારી તાલીમ એકેડમી દ્વારા શોર્ટ સર્વિસ કમિશનમાં જોડાઈ શકે છે. 12મા ધોરણ પછી તબીબી અભ્યાસક્રમોમાં જોડાઈને સશસ્ત્ર દળો દ્વારા આવશ્યક તબીબી સેવાઓમાં જોડાઈ શકે છે. તેવી જ રીતે જુનિયર કમિશન અધિકારી અથવા જેસીઓ તરીકે સશસ્ત્ર સેવાઓમાં જોડાવા માટે વિવિધ તકનીકી અભ્યાસક્રમો જેમ કે પેથોલોજી, લેબોરેટરી, રેડિયોલોજી, હોટેલ મેનેજમેન્ટ, નર્સિંગ વગેરેનો સમાવેશ થાય છે. પોલીસ સેવાઓમાં જોડાવા માટે સમયાંતરે તેમની ભરતી ડ્રાઈવ દ્વારા આવવું ફરજિયાત છે. ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી જીપીએસસી અથવા યુપીએસસી પરીક્ષાઓ દ્વારા અધિકારીઓની ભરતી કરવામાં આવે છે. સીબીઆઈ, આરએડબલ્યુ અથવા આઈબી માટે પસંદગી પણ યુપીએસસી દ્વારા થાય છે. ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ભરતી માટે સમાન પ્રક્રિયા અનુસરવામાં આવે છે. પોલીસ દળોમાં જોડાયા પછી બહુવિધ આંતરવિભાગીય કારકિર્દીની તક છે, જેને ઝડપી શકીએ છીએ. કારકિર્દીનો અન્ય રસ્તો છે સીધા ગણવેશધારી સેવાઓમાંથી સંબંધિત નથી
તે ખાનગી સિક્યોરિટી એજન્સીઓ જે સ્થાનિક રીતે કાર્ય કરે છે. ગણવેશધારી સેવાઓમાં કારકિર્દી બનાવવા માટે શારીરિક સૌષ્ઠવ મહત્વનું છે, કારણ કે તે ખૂબ જ માંગ ધરાવતું ક્ષેત્ર છે. તેમજ માનસિક રીતે ખડતલ હોવાનું પણ મહત્વનું છે. વર્તમાન સમાચાર અને ગતિવિધિઓમાં પણ રુચિ ધરાવવું મહત્વનું છે. આ ક્ષેત્રોમાં ઉપલબ્ધ રુચિ, ક્ષમતાઓ અને અસંખ્ય તકના આધારે તમારા સપનાની કારકિર્દી પસંદ કરવાનું શક્ય છે.